નામ રજનીકાંત વલ્લભદાસ લાલાણી છે અને સ્પીડવે લાઇટમાં હું રહું છું સી વિંગમાં, બ્લોક નંબર 404. 5 વિંગ છે. 5 વિંગની અંદર અમારે જે આ ફાયર સેફ્ટીના જે છે કાંઈ એ 23માં એ લોકો આવી ગયા હતા, ટેસ્ટિંગ કરી ગયા. ત્યાર પછી આજ સુધીમાં કોઈ પણ એવું કાંઈ એનું ટેસ્ટિંગ કે કરવા આવેલા નથી અને અમે અજાણ છીએ આ બાબતથી અને અમારું કોઈ એવું છે નહીં આમાં કે અમે જાણીએ છીએ અંદર. અને બીજી ઘણી બધી અસુવિધાઓ છે કે જેનો પણ નિકાલ થાય એવી અમારી આ બધા વતી માંગણી અને લાગણી સાથે અમે કરી રહ્યા છીએ આ બધું. મારું નામ મગનભાઈ ઝાલાવડિયા. અમો સ્પીડવે લાઇટ્સમાં રહીએ છીએ. સ્પીડવે લાઇટ્સમાં 5 ટાવરો છે, જેમાં કુલ સભ્ય સંખ્યા 900થી 1000 થવામાં છે. અને ખાસ કરીને સ્પીડવે લાઇટ્સમાં જે કંઈ સુવિધાઓ મળવાપાત્ર હોવી જોઈએ એ મળી નથી. અને ખાસ કરીને ફાયર સેફ્ટી અંગે અમારે જે સુવિધાઓ મળવાપાત્ર હોય એનાથી અમે અજાણ છીએ. એની એક્સપાયરી શું હોઈ શકે એના માટે પણ અમે અજાણ છીએ. છેલ્લે 23માં એ લોકો આ જે છે ડેમો કર્યો હતો એ પછી એ લોકો કોઈ આવ્યા નથી. બીજી લિફ્ટમાં પણ જે ખાસ કરીને જે છે અવાજ આવે છે અને એ કઈ કંપનીની લિફ્ટ છે, બીજું ત્રીજું એમાં જે કંઈ સૂચનાઓ હોય આ બાબતમાં જે છે સીસીટીવી કેમેરા હોય એ લાયસન્સ આ બધું જે છે ને એના માટે અમારે એ અંગે સુવિધાઓ મળવી જોઈએ. અને બીજું કે અમે બિલ્ડર્સને વારંવાર રજૂઆતો કરી, ખાસ કરીને સોસાયટીના જે કંઈ પ્રશ્નો છે એમાં ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે. પાણી જે છે આજે એટલું ગરમ આવે છે કે અમે નાહી શકીએ એવી સ્થિતિમાં નથી. અને બીજી કંઈ જે સુવિધાઓ જે છે એના માટે અમે કમિટી મેમ્બર ઘણી વખત એમને મળ્યા છે, પણ એનો કોઈ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. માટે તાત્કાલિક ધોરણે એનો ઉકેલ આવે એવી રહીશોની માગણી અને લાગણી છે. મારું નામ જાવિયા યશ, હું સ્પીડવે લાઇટ્સમાં રહેવાસી છું, એ વિંગ 1402માંથી. અમારે ખાસ અત્યારે મેઇન મુદ્દો ફાયર સેફ્ટીનો છે. જે ટીઆરપી હાલ અત્યારે ટીઆરપીનો આપણો જે અગ્નિકાંડનો અત્યારે બનાવ બની રહ્યો છે એના ઉપરથી અત્યારે સોસાયટીમાં અમારે ફાયર સેફ્ટીનો અમે મુદ્દો જોયો. જે 2023ની મેન્યુફેક્ચરિંગ ડેટ બાટલામાં લખેલી છે, જે બિલ્ડરનો કહેવું એવું છે કે 6 મહિના પહેલાં એક્સપાયર થઈ ગઈ છે. તો 6 મહિના પહેલાં એક્સપાયર થઈ ગઈ હતી તો એજન્સીઓ અને બિલ્ડર ક્યાં હતા અત્યાર સુધી? શું આવડી 5 બિલ્ડિંગો છે, 900થી 1000 માણસો રહે છે, શું આવડી બિલ્ડિંગમાં કાંઈ પણ થશે તેની જવાબદારી કોણ લેશે? તંત્ર જાગૃત છે કે બિલ્ડરો જવાબદારી લેશે? કોણ જવાબદારી લેશે આની?